નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો આજ રોજ સોસાયટી ઓફ હ્યુમન રિસર્ચ પ્રોફેશનલ દ્વારા એક વુમન વિંગની રચના કરવામાં આવી છે। વુમન વિંગની વાત કરવામાં આવે તો મહિલાઓના સર્વાંગી વિકાસ માટે, સ્ત્રી સશક્તિકરણ માટે અને સ્ત્રીઓને લગતા તમામ જે કાર્યો છે તે કરવા માટે આ વુમન વિંગની રચના કરવામાં આવી છે। એસએચઆરપી દ્વારા વુમન વિંગની જે રચના કરવામાં આવી છે તે અંતર્ગત ખાસ એક કમિટી મિટિંગનું આજ રોજ આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની ખાનગી હોટલમાં એસએચઆરપી દ્વારા આ ખાસ મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં વુમન વિંગના 35 કરતાં વધારે જે મહિલા કર્મચારીઓ છે તે ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। એસએચઆરપી એક એવી સંસ્થા છે કે તેના દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ માટે, સ્ત્રી સશક્તિકરણ માટે વડોદરાના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાર્યો કરવામાં આવતા હોય છે। મહિલાઓને સમજાવવામાં આવતું હોય છે, તેમને માર્ગદર્શન પૂરું પાડવામાં આવતું હોય છે અને ત્યારે જ મહિલાઓના સર્વાંગી વિકાસ માટે હવે વુમન વિંગની પણ તેમના દ્વારા રચના કરવામાં આવી છે। વુમન વિંગની જે રચના કરવામાં આવી છે તે અંતર્ગતની ખાસ મિટિંગ આજ રોજ બોલાવવામાં આવી હતી અને આગામી દિવસોમાં કયા કાર્યક્રમોનું આયોજન થવાનું છે તે અંતર્ગતની સમગ્ર ચર્ચા વિચારણા કરવા માટે આજ રોજ કમિટી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। એસએચઆરપી દ્વારા વુમન વિંગ્સની રચના કરવામાં આવી છે અને એને લગતા કાર્યક્રમો કરવા માટે આજે 35થી વધારે મહિલાઓને એકત્રિત કરીને આગળના આવતા કાર્યક્રમો માટે પ્લાનિંગ કરવામાં આવી છે અને અમારા જે વિઝન છે, અમારું જે મિશન છે વુમન વિંગ્સનું, તે છે વેલનેસ, એમ્પ્લોયમેન્ટ અને એમ્પાવરમેન્ટ। એને લઈને લગતા આગળના કાર્યક્રમોની આજે ચર્ચા કરવામાં આવી છે।